દ્વિતીય સત્રાંત લેખિત મૂલ્યાંકન કસોટી 2024 ધોરણ 6 વિષય સંસ્કૃત. આજે લેવાયેલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. પ્રશ્ન 1. નીચે આપેલા વાક્યોનું અનુલેખન કરો. તો અહીં જે વાક્યો આપેલા છે તેને જોઈને સારા અક્ષરે લખવાના છે. પ્રશ્ન 2. અ. નીચેની ખાલી જગ્યા પૂરો. પેલું કર્મનિષ્ઠિકમ ધર્મનિષ્ઠિકમ. બીજું ભારતમ ભારતમ ભવતુ ભારતમ. ત્રીજું શસ્ત્રધારકમ શાસ્ત્રધારકમ. ચોથું રીતિ સંસ્કૃતમ નીતિ સંસ્કૃતમ. પાંચમું ભક્તિ સાધકમ મુક્તિ સાધકમ. બ. જોડકા જોડો. પેલું નીલકંઠ તેમાં આવશે મયુરઃ. પાંચમું. બીજું ફલમ પુષ્પમ ચ તેમાં આવશે ચોથું વૃક્ષ. ત્રીજું નેત્રત્રયમ તો તેમાં પહેલું આવશે શિવઃ. ચોથું ત્રિવર્ણ ધ્વજ તો તેમાં ભારત માતા આવશે. અને પાંચમું લોકમિત્રમ તો તેમાં આવશે પુસ્તકમ. ક. નીચેના પ્રશ્નોના સંસ્કૃતમાં જવાબ લખો. પહેલું ભવાન કિમ ગાયતિ માં આવશે અહમ સુભાષિતમ ગાયામી અથવા ગાયતિ. બીજું ભવાન કિમ કરોતિ તેમાં આવશે અહમ લેખનમ કરોમી. ત્રીજું કસ્યા જન્મદિનમ અસ્તિ ધારાયાઃ જન્મદિનમ અસ્તિ. વૈશાલી કિમ કરોતિ વૈશાલી પ્રાર્થના ખંડે સુશોભનમ કરોતિ. પાંચમું વીણા ભગિની કુત્ર અસ્તિ વીણા ભગિની કાર્યાલયે અસ્તિ. પ્રશ્ન 3. અ. નીચે આપેલા શબ્દોને સંસ્કૃત ભાષામાં લખો. નાક તો નાસિકા જમણો પગ દક્ષિણ પાદમ. મળીને મિલિત્વા આપું છું દદામી ધારણ કરું છું તો ધાર્યામી. બ. નીચે આપેલા વાક્યોને સંસ્કૃત ભાષામાં લખો. મારી શાળા સુંદર છે. મમ વિદ્યાલય સુંદરઃ અસ્તિ. વિરામ સમયે હું ત્યાં રમું છું. અહમ વિશ્રાંતિ સમયે ક્રીડાંગણે ખેલામી. બંને હાથ આગળ કરો. હસ્તદ્વયમ પુરસ્કુરુ. ચોથું વિદ્યા વિનયથી શોભે છે. વિદ્યા વિનયેન શોભતે. પાંચમું માતાને દેવમાં જ માતૃદેવો ભવ. પ્રશ્ન 4. અ. ચિત્ર ઓળખીને તેનું સંસ્કૃતમાં નામ લખો. તો અહીં પહેલું પગ છે તો તેનો હશે ચરણઃ. પાદઃ એટલે આખો પગ થાય. હસ્ત એટલે આખો હાથ અને કરદલમ એટલે હથેળી એટલે કરતલમ આવશે. ત્રીજામાં નેત્રમ, ચોથામાં કર્ણઃ અને પાંચમામાં મસ્તકમ. બ. ક્રિયા ઓળખીને તેને સંસ્કૃતમાં લખો. પહેલામાં રમે છે એટલે કે ક્રીડામી. બીજામાં પાઠશાલામ ગચ્છામી. ત્રીજામાં ખાદામી. ચોથું તરામી અને પાંચમું પઠામી. પ્રશ્ન 5. અ. ચિત્ર જોઈ તેના આધારે કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. એષઃ મમ વિદ્યાલયઃ. અહમ પ્રતિદિનમ વિદ્યાલયમ ગચ્છામિ. આરંભે અહમ પ્રાર્થનાખંડમ ગચ્છામિ. અહમ પુસ્તકાલયે પુસ્તકમ પઠામિ. ઉદ્યાને ઔષધબાગઃ અસ્તિ. પ્રશ્ન 5. બ. ઉદાહરણમાં દર્શાવ્યા મુજબ વાક્ય બનાવીને લખો. યથાચિતમ તથા વાચ્યમ વાચઃ એ રીતે વાક્ય બનાવવાના છે. યથા અન્નમ તથા મનઃ. યથા બીજમ તથા ફલમ. યથા રાજા તથા પ્રજા. યથા મતિ તથા ગતિ. યથા માતા યથા તથા પુત્રી. ક. ઉદાહરણમાં દર્શાવ્યા મુજબ પ્રશ્ન વાક્ય બનાવીને લખો. માતા શિવ મંદિરમ ગચ્છતિ. માતા કુત્ર ગચ્છતિ. રામસ્ય વાટિકા નદી તટે અસ્તિ. રામસ્ય વાટિકા કુત્ર અસ્તિ. બીજામાં બનશે રફીકઃ કુત્ર ગચ્છતિ. ત્રીજામાં બનશે સુધાયાઃ માતુલ ગૃહ કુત્ર અસ્તિ. સુરેશઃ કુત્ર પુસ્તકમ પઠતિ. પાંચમું માલા કુત્ર પ્રવિશતિ. પ્રશ્ન 6. નીચે આપેલ પદ્યોને પૂર્ણ કરો. તો અહીં સર્વે મિલિત્વા ખેલામઃ. સર્વે મિલિત્વા ગાયામ. સર્વે મિલિત્વા ખાદામ. સર્વે મિલિત્વા નૃત્યામઃ. બીજું ભક્તિ સાધકમ મુક્તિ સાધકમ. ભક્તિ મુક્તિ સાધકમ ભારતમ 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 ભવતુ ભારતમ. સર્વતીર્થમયી માતા સર્વદેવમય પિતા
માતરમ પિતરમ તસ્માત સર્વયત્નેન પૂજ્યતે. થેન્ક યુ.